F5 બીકોમમાં આપણે અભ્યાસની શરૂઆત કરવા જઈ રહ્યા છે તેનું આ પ્રથમ લેક્ચર છે. તો કેટલાક બાળક મારા વિશે પરિચિત હશે કે એ લોકો 11th અને 12thમાં મારી પાસે ભણેલા હશે ને કેટલાક નહીં ભણેલા હોય. તો કેટલાકને મારા વિશે ખબર હશે, કેટલાકને નહીં ખબર હોય, પણ ચિંતા ન કરતા. આપણી જે પદ્ધતિ ભણવાની એકદમ સરળ છે, તમને તરત જ ખબર પડી જશે. અને અત્યારે હાલમાં સિચ્યુએશનને ધ્યાનમાં લેતા ઓનલાઈન પદ્ધતિથી આપણે શિક્ષણ મેળવવાના છે. તો અમારા ક્લાસ તરફથી તમને બેટરમાં બેટર આપવાનો અમે પ્રયત્ન કરીશું અને કરતા રહીશું અને દરેકને સંતોષ પણ થશે. તો અત્યારે હાલમાં આપણે ચેપ્ટર 1 એમાં આડત માલના હિસાબો એકાઉન્ટમાં આપણે જોવા જઈ રહ્યા છે. તો આડત માલના હિસાબોની અંદર આ ચેપ્ટરની અંદર જે આડત માલ એટલે શું, એની વ્યાખ્યા શું છે, તો આપણે પહેલાં સૌપ્રથમ સમજવાની એનાથી શરૂઆત કરીશું કે આડત માલ કોને કહેવાય. તો આપણે જોઈએ પહેલાં આડત માલ વિશે. તો કે અત્યારે હાલમાં વ્યાખ્યામાં એવું કહે છે, જો આડત માલની વ્યાખ્યા: માલનું કમિશન તરીકે વેચાણ કરવા માટે પોતાના હિસાબે અને જોખમે દેશમાં કે અન્ય સ્થળે કે પરદેશમાં પોતાના એજન્ટને માલ મોકલી વેચાણ કરવાની પદ્ધતિને આડત માલ કન્સાઇનમેન્ટ કહે છે. હવે આ સાહેબ ખબર જ ના પડી. માલનું એટલે સમજાવું તમને કે માલનું કમિશન તરીકે વેચાણ કરવા માટે કેટલાક વેપારીઓ એવા હોય કે માત્ર એજન્ટ તરીકે કામ કરે. કેટલાક વેપારીઓ પણ એવા હોય છે કે શું કરે, બહુ જોખમ ના ઉઠાવે કે બીજા વેપારી મોટો વેપારી હોય એનો માલ વેચી દેવાનો, એમાંથી કમિશન કાઢી લેવાનું. એવી રીતે પણ માણસ બિઝનેસ કરતા હોય છે. તો અહીંયા આગળ વાક્ય લખ્યું છે ને તે બરાબર ધ્યાનથી સમજો કે માલનું કમિશન તરીકે વેચાણ કરવા માટે, એટલે માલનું કમિશન તરીકે જ વેચાણ કરે છે. એમનો હેતુ જ એ છે કે આપણે કમિશન લેવું છે અને માલનું વેચાણ કરવા. પોતાના હિસાબે અને જોખમે દેશમાં, એટલે દેશમાં પણ હોઈ શકે, દેશમાં અન્ય સ્થળે પણ હોઈ શકે કે પરદેશમાં હોઈ શકે, પોતાના એજન્ટને માલ મોકલી વેચાણ કરવાની પદ્ધતિને આડત માલ કહે છે. સમજો ફોર એક્ઝામ્પલ, જેઠાલાલ છે, વેપારી છે. તો જેઠાલાલ વેપારી છે પણ એને ધંધાને વિસ્તૃત કરવો છે. એનો જ્યાં ધંધો ચાલે છે એનાથી પણ બીજે માલ એને વેચવો છે. તો સમજો અત્યારે હાલમાં મુંબઈની અંદર એ ધંધો કરે છે, પણ એને એવું વિચાર ના થાય કે મારે દિલ્હીમાં પણ બિઝનેસ કરવો છે, અમદાવાદમાં પણ કરવો છે, સુરતમાં પણ ધંધો કરવો છે. તો એ દરેક જગ્યાએ તો પહોંચી શકવાનો નથી. તો એ શું કરશે કે એ દરેક જગ્યાએ એવા એજન્ટો હોય, તો એજન્ટોને પોતાના જોખમે કે માલ ના વેચાય તો ચિંતા ન કરતા, એ જોખમ મારું, કંઈ નુકસાન થશે તો ચિંતા ના કરતા, એ જોખમ મારું, પણ તમે મારો માલનું વેચાણ કરો. તો એ શું કરે, ત્યાંથી ત્યાં આગળ માલ મોકલી આપે પોતાના જોખમે. એ વાક્ય છે ને કે માલનું કમિશન તરીકે વેચાણ કરવા માટે, તો દરેક જગ્યાએ માલ મોકલશે, સુરતમાં મોકલશે, અમદાવાદમાં મોકલશે કે દિલ્હીમાં. તો એ વેચાણ કરવા માટે પોતાના હિસાબે ને જોખમે દેશમાં અન્ય સ્થળે કે પરદેશમાં, વિદેશમાં પણ માલ વેચી શકે. તો પોતાના એજન્ટને માલ મોકલી વેચાણ કરવાની પદ્ધતિને શું કહે છે, આડત માલ કહે છે. એટલે આ રીતે માલ આપણો વેપારી છે, એ વેપારી બીજા અન્ય સ્થળ પર માલ વેચવો હોય અને પછી આવા એજન્ટોને માલ આપે અને પછી એ વેચાણ કરે અને એને બદલામાં શું આપવામાં આવે છે, વેચાણના બદલામાં કમિશન આપવામાં આવે છે. તો આડત માલની આ વ્યાખ્યા હતી. તો આપણે આગળ વધીએ. શું કહે છે, જે વ્યક્તિ વેચાણ માટે માલ મોકલે છે તેને માલ ધણી કહે છે, કન્સાઇનર. જે વ્યક્તિ વેચાણ માટે માલ મોકલે છે તેને માલ ધણી. મેં સમજો ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું કે જેઠાલાલ, તો જેઠાલાલ માલ મોકલે છે તો એ માલ ધણી થયો કહેવાય. તો દરેકને ખ્યાલ આવી ગયો હશે કે માલ ધણી કોને કહેવાય, તો કે જે માલ મોકલે છે તે, એ એટલે માલ ધણી. બરાબર. આગળ છે, જો જે વ્યક્તિને માલ વેચવા માટે મોકલવામાં આવે છે તેને આડતિયો, કન્સાઇની કહેવામાં આવે છે. એટલે જે વ્યક્તિ, સમજો કે હાલમાં જેઠાલાલ વેપારી છે, હવે સમજો દિલ્હીમાં બબીતા રહે છે, તો એ બબીતાને માલ વેચવા માટે મોકલે છે. બબીતા એજન્ટ તરીકે કામ કરે છે, એ માલ વેચશે અને કમિશન લેવાનું કામ કરે છે. તો પછી શું, તો કે જો જે વ્યક્તિ વેચાણ માટે માલ મોકલે છે તેને માલ ધણી, એટલે જેઠાલાલને માલ ધણી કહેવાય. અને જે વ્યક્તિને માલ વેચવા માટે મોકલવામાં આવે છે તેને આડતિયો કહેવાય. સમજો જેઠાલાલ બબીતાને માલ વેચવા માટે મોકલે છે,
તો જેઠાલાલ થયો માલધણી અને બબીતા શું થઈ? આડત્યો થઈ. બસ. તો માલધણી કોને કહેવાય અને આડત્યો કોને કહેવાય તમારા દિમાગની અંદર સ્થિર થઈ ગયું હશે. તો હવે આપણે આગળ વધીએ. માલધણી માટે આવો માલ મોકલેલ આડત માલ કહે છે. એટલે માલધણી એટલે કે જેઠાલાલ એ જ્યારે માલ મોકલે છે તેને મોકલેલ આડત માલ કહે છે. એ જ્યારે બબીતાને માલ મોકલે ને, સમજો એજન્ટ તરીકે, ફોર એક્ઝામ્પલ આ તો નામ લીધા છે, ગમે તે તમે વેપારીનું નામ લઈ શકો. તો જેઠાલાલ માલધણી છે, તો માલધણી આવો જ્યારે માલ વેચવા માટે બબીતા એજન્ટનું કામ કરે છે ત્યારે તેને મોકલે છે, તેને આડત માલ કહે છે. એટલે આડત પર મોકલેલ માલ એવું પણ કહી શકાય. આગળ છે જો, આડતિયાને આ રીતે વેચવા માટે માલ મળે તેને મળેલ આડત માલ કહે છે. પેલાને મોકલેલ આડત માલ, પેલાને મળેલ આડત માલ કહે છે. તો ધ્યાન રાખવાનું આ શબ્દોમાં કે શરૂઆતમાં જો માલધણી કોને કહેવાય? તો કે જે વેપારી માલ મોકલે છે તે. આડતિયો કોને કહેવાય? તો કે જે વેપારી માલ મોકલે છે અને સામેવાળો લેનાર છે, બસ તેને આડતિયો કહેવામાં આવે છે. આગળ વધું છું. જો આડતિયાને માલનું વેચાણ કરવા બદલ જે મહેનતાણું મળે છે તેને કમિશન કે આડત કહે છે. હવે સમજો, કોઈ પણ વેપારી માલ જ્યારે આડતિયાને માલ વેચવા માટે મોકલે તો એ માલ તો વેચી આપશે, પણ એ થોડો એનો સગા સંબંધી થોડો છે કે મફતમાં એની સેવા કરશે. તો એ શું કરશે? માલ વેચશે અને એના બદલામાં એને પૈસા આપવા પડશે વેપારીએ. તો વેપારી જ્યારે એ આડતિયાને પૈસા આપશે ને, તો એ શબ્દને શું કહેવાય છે? કમિશન અથવા તો આડત. આ બે શબ્દ એને કહેવામાં આવે છે. એના બદલામાં એને માલ એનો વેચી આપ્યો તો એના બદલામાં એને જે મહેનતાણું મળે છે તેને કમિશન પણ કહી શકાય અથવા આડત મળી એવું પણ કહી શકાય. એટલે અમે તમે સમજો કે આ કમિશન અને આડત, થોડું ડિટેલમાં જઈએ તો જે આડતીઓ છે તો આડતિયા માટે કમિશન જ્યારે મળશે, આડત પણ મળશે, તો એના માટે આવક થશે. પણ માલધણી માટે શું થવાનું? ખર્ચ. કારણ કે એનો માલ વેચ્યો છે તો માલધણીએ તેને આપવાનું થશે. એટલે યાદ રાખવાનું કે માલધણી માટે કમિશન અને આડત જ્યારે એને આપવાનું થશે આડતિયાને, ત્યારે એના માટે ખર્ચ હશે અને આડતિયા માટે શું હશે? આવક હશે. તો દરેક સ્ટુડન્ટ આ શબ્દો બરાબર ધ્યાનથી સમજી ગયા હશે. માલધણી કોને કહેવાય? આડતિયો કોને કહેવાય? માલ મોકલેલ આડત માલ, જ્યારે માલધણી માલ મોકલે છે તેને મોકલેલ આડત માલ કહેવામાં આવે છે. અને જ્યારે જે માણસ આડતિયાને આ રીતે વેચવા માટે માલ મળે છે તેને મળેલ આડત માલ કહે છે. આગળ વધીએ આપણે. અહીં આગળ જે સ્ટેપ આપેલા છે સ્ટેપનો આપણે ઉપયોગ કરીએ. તો કે સૌ પ્રથમ આપણા દાખલામાં માલધણીના ચોપડે આમનોંધો છે. તો મેઇન તો 11મા ધોરણનો બેઝ જેનો ક્લિયર હોય તેને તો જરાય તકલીફ ન પડે, પણ નથી ક્લિયર તો બી ચિંતા ના કરતા, હું તમને એકદમ સરળતાથી તમને આ બધી આમનોંધો સમજાવી દઉં છું. 11 સ્ટેપ છે, આરામથી તમારા દિમાગની અંદર સ્થિર થઈ જશે. તો સ્ટેપ નંબર 1, આડતિયાને માલ મોકલવામાં આવે ત્યારે. હવે આડતિયાને માલ મોકલવામાં આવે ત્યારે તો આડતિયાને માલ કોણ મોકલે? આડતિયાને માલ કોણ મોકલે? તો કે માલધણી. માલધણી આડતિયાને માલ મોકલવાનો અને માલધણીના ચોપડે તો આપણે આમનોંધો લખવાની છે. તો આડતિયાને જ્યારે માલ મોકલવામાં આવે ત્યારની આમનોંધ છે કે આડત માલ ખાતે ઉધાર, તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. હવે આડત માલ ખાતે ઉધાર, આડતિયાને તમે માલ મોકલ્યો એટલે આડત માલ ખાતે ઉધાર, અને તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. કારણ કે માલ આપણા ધંધામાંથી શું થાય છે? જાય છે. માલધણી છે, માલધણી જ માલ મોકલવાનો આડતથી વેચવા માટે, તો એના પાસેથી માલ જાય છે એટલે તે લખશે તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. કારણ એની પાસેથી માલ જાય છે. આપણે નિયમ છે ખબર, જાય તો જમા. આપણે 11મા ધોરણમાં નિયમો શીખી ગયા કે માલ મિલકત ખાતાનો નિયમ હતો, આવે તો ઉધાર, જાય તો જમા. એ જાય છે માલ, પણ કેવી રીતે જાય છે? આડત પર મોકલેલ માલ એવી રીતે જાય છે એટલે આડત પર મોકલેલ માલ ખાતે જમા. એ યાદ રાખવાનું. આડતિયાને માલ મોકલવામાં આવે ત્યારે, એટલે માલધણી જ્યારે આડતિયાને માલ મોકલે ત્યારે આડત માલ ખાતે ઉધાર, તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. પછી સેકન્ડ નંબરનું સ્ટેપ છે કે માલધણી ખર્ચ ચૂકવે ત્યારે. સમજો માલધણી છે, માલધણી સમજો હું તમને ફોર એક્ઝામ્પલ આવડે જ આપ્યું છે તેની વાત કરી દઉં કે સમજો જેઠાલાલ એ વેપારી છે, એ માલધણી થયો. હવે એ પોતે એનો માલ બબીતા એજન્ટ છે તો બબીતાને ત્યાં મોકલે છે, તો એને જે મોકલવાનો ખર્ચ થાય, કે આમ તો માલ ઉડીને તો જવાનો નથી,
તો એને મોકલવા માટેનો જે ખર્ચ થાય તો માલધણી એના ચોપડે શું આમનોંધ કરે છે? તો આપણે પર્ટિક્યુલર અત્યાર સુધી શું આમનોંધમાં શીખ્યા છે કે સમજો મજૂરીનો ખર્ચ થાય તો મજૂરી ખાતે ઉધાર આપણે એવું શીખ્યા છે, કારણ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે ખર્ચ ખાતે ઉધાર ને આવક ખાતે જમા. પણ આ ચેપ્ટરમાં તમારે શું યાદ રાખવાનું છે? પર્ટિક્યુલર ખર્ચનું નામ નથી લખવાનું. તમારે ખર્ચ થાય ને તો તમારે ફિક્સ જ યાદ રાખવાનું કે આડત માલ ખાતે ઉધાર. આની અંદર એક બહુ સારી સિસ્ટમ છે કે તમારે કોઈ પણ ખર્ચ હોય કે મજૂરી ખર્ચ હોય કંઈક અન્ય કોઈ પણ ખર્ચ હોય તો તમારે એક જ શબ્દ આડત માલ ખાતે ઉધાર. આની અંદર ફિક્સ આડત માલનું નામ લખી દેવાનું. માલ ખરીદતો હોય ને ત્યારે બી આડત માલ ખાતે ઉધાર, ને વેચતો હોય ને તો એ આડત માલ ખાતે જમાય, એવું બી આવે છે આની અંદર. પણ અત્યારે હાલમાં તમે જે છે તે એટલું યાદ રાખો કે માલધણી ખર્ચ ચૂકવે ત્યારે આડત માલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. મને કહેશો રોકડ કે બેંક ખાતે જમા એવું કેમ? કારણ કે માલધણી જ્યારે પણ કોઈ ખર્ચ ચૂકવે તો સ્વાભાવિક છે કે રૂપિયા શું થવાના? જવાના. રૂપિયા જાય તો આપણો રોકડ, રૂપિયા જાય, રૂપિયા એટલે રોકડ. તો રોકડ ખાતાનો પ્રકાર કયો લાગે? માલ મિલકત. તો માલ મિલકત ખાતાનો નિયમ શું છે? આવે તો ઉધાર, જાય તો જમા. તો શું જાય છે? તો રોકડ. એટલે આપણે રોકડ કે બેંક. તો બેંક કેમ લખ્યું? બની શકે કે રોકડ ના આવી જતી હોય ને ચેકથી બી પૈસા આપ્યા હોય, એટલે અહીં આગળ લખ્યું છે કે માલધણી ખર્ચ ચૂકવે ત્યારે આડત માલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. બે આમ નોંધ થઈ. ફરી એકવાર જુઓ, આડતિયાને માલ મોકલવામાં આવે ત્યારે આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. માલધણી ખર્ચ ચૂકવે ત્યારે આડત માલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. હું ત્રીજા નંબરની આમ નોંધ લઉં છું. આડતિયા તરફથી એડવાન્સ મળે ત્યારે. હવે સમજો કોઈ બી વેપારી છે, હવે આપણે અહીં બોમ્બેમાં રહીએ છીએ અને આપણે દિલ્હીના વેપારીને માલ જ્યારે વેચવો છે તો આપણે એને એટલા અંગત રીતના નથી ઓળખતા, અને ઓળખતા હોય તો પણ બિઝનેસની અંદર એટલું બધો સંબંધ ન જોવાય. તો આપણે શું કરીએ કે હું તને માલ તો મોકલું પણ થોડા ઘણા રૂપિયા તું મને એડવાન્સમાં આપ, તો હું તારે ત્યાં માલ મોકલી આપું. તો આડતિયા તરફથી એડવાન્સ મળે ત્યારે તો આડતિયો એટલે એક સમજો ને આપણી ભાષામાં આમ તો આડતિયો વેપારી જ કહેવાય, પણ આપણે સમજો આપણે વેપારી છે અને સામેવાળો ગ્રાહક છે. તો સામેવાળો વ્યક્તિ આપણે જ્યારે ત્યાં માલ મોકલીએ છીએ ત્યારે એ આપણને એડવાન્સ આપે છે. તો એડવાન્સમાં કઈ કઈ વસ્તુ આપી શકે? તો એક રોકડ આપી શકે, રોકડા રૂપિયા પણ એ આપી શકે, એ ચેકથી પૈસા આપી શકે, તો બેંકથી પણ આપી શકે. તો બની શકે કે આપણને 3 લેણી હુંડી પણ સ્વીકારીને આપી શકે. તો આપણે અહીંયા આગળ આપવાના પ્રકાર 3 હોઈ શકે. તો જો આડતિયા તરફથી એડવાન્સ મળે ત્યારે તો અહીં આગળ લખ્યું છે કે 3 વસ્તુ રીતે પૈસા મળી શકે. એક રોકડ મળી શકે, એક બેંકથી પૈસા આવી શકે, અને એક લેણી હુંડી દ્વારા રૂપિયા આવી શકે. એટલે અહીં આગળ લખ્યું છે જો આડતિયા તરફથી એડવાન્સ મળે તો પૈસા શું થાય? આવે. આપણો નિયમ શું? પૈસા એટલે રોકડ. રોકડ એટલે ખાતાનો પ્રકાર કયો? માલ મિલકત. તો માલ મિલકત ખાતાનો નિયમ શું લાગે? આવે તો ઉધાર, જાય તો જમા. તો શું આવે છે? તો કે રોકડ. એટલે આપણે લખ્યું રોકડ, બેંક કે લેણી હુંડી ખાતે ઉધાર. 3 વસ્તુ આવી શકે. રોકડ, બેંક કે લેણી હુંડી ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. તો આપનાર આપણે શું નિયમ શીખ્યા છે ખબર? આડતિયો વ્યક્તિ જ હોઈ શકે. તો વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો આડતિયો જ્યારે આપણને રૂપિયા આપશે ત્યારે આડતિયો તો આપનાર છે, તો આપનાર ખાતે શું થાય? જમા થાય. એટલે આપણે લખ્યું કે આડતિયા ખાતે જમા. તો રોકડ, બેંક કે લેણી હુંડી ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. તો દરેકને 3 સ્ટેપ થયા. ફરી એકવાર યાદ કરાવી લો. આડતિયાને માલ મોકલવામાં આવે ત્યારે આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. માલધણી ખર્ચ ચૂકવે ત્યારે તો આડત માલ ખાતે ઉધાર તે ખર્ચ ચૂકવે તો રોકડ જાય તો રોકડ કે બેંક ખાતે જમા. આડતિયા તરફથી એડવાન્સ મળે ત્યારે તો એડવાન્સ મળે તો આપણી પાસે રૂપિયા આવવાના 3 પ્રકારે આવી શકે. રોકડ આવી શકે, બેંકથી આવી શકે અને લેણી હુંડી દ્વારા આવી શકે. તો આવે છે તો ઉધાર કરવાનું. તો રોકડ, બેંક કે લેણી હુંડી ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. આડતિયા ખાતે જમા કેમ? કારણ કે આડતિયા તરફથી રૂપિયા મળે છે, આડતિયો આપનાર છે, આપનાર ખાતે જમા થાય. અને આડતિયો વ્યક્તિ કહેવાય એટલે એમાં વ્યક્તિ ખાતાનો નિયમ લાગે કે લેનાર ખાતે ઉધાર ને આપનાર ખાતે જમા. કદાચ કોઈકના નિયમો બોલું છું વચ્ચે વધારે કન્ફ્યુઝ થતા હશે કે આવું તો, પણ તમે આ નિયમના 11મા ધોરણના નિયમને અધીન જ આમ નોંધો છે, પણ પછી ન આવડે તો માણસ શું કરે? કેટલાક તો ગોખી નાખે. પછી હવે સાહેબ છોડો ને, આ આમનો તમારા દિમાગમાં સ્થિર થઈ ગઈ છે તો મને કોઈ વાંધો નથી, પણ સિદ્ધાંતથી શીખવાડવી મારી ફરજ છે. આગળ છે સ્ટેપ 4, હુંડી વટાવાય ત્યારે. હવે માણસ હુંડી તો લખી આપી, તો હુંડી વટાવીએ ત્યારે શું થાય? તો હુંડી વટાવીએ તો રૂપિયા આવે, તો આવે એટલે રોકડ ખાતે ઉધાર. આડત માલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર
તે લેણી હુંડી ખાતે જે ઉપરની ત્રીજા નંબરની આમનોંધમાં ઉધાર કર્યું હતું ને ત્યારે વટાઈએ ને ત્યારે લેણી હુંડી ખાતે શું થઈ જાય? જમા થઈ જાય. અમુક બેઝિક વસ્તુ છે તમે 11 અને 12માં શીખીને આવેલા છે, એટલે બહુ ડીપમાં પણ હું નથી જઈ શકતો. બરાબર. હવે અત્યારે હાલમાં હુંડી વટાવાય ત્યારે હુંડી વટાવો તો રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર એ તો તમે સમજી ગયા, કારણ કે માલ મિલકત ખાતાનો નિયમ છે આવે તો ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર થયું. આડત માલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર. તો આ વટાવ ખાતે ઉધાર કેમ? તો કે આ વટાવે આપણા માટે ખર્ચ છે. કારણ શું? તો કે 11મા ધોરણમાં હુંડીવાળા ચેપ્ટરમાં તમે શીખીને આવેલા છે કે વટાવ ખર્ચ કેવી રીતના. તો કે આપણે કોઈ વ્યક્તિએ આપણે હુંડી લખીને સામેવાળાએ સ્વીકારી, તો સામેવાળા એવું કહે છે કે 2 મહિના પછી તમે બેંકમાં જશો તો આ રૂપિયા મળશે, તમે હુંડી વટાવશો તો રૂપિયા મળી જશે. પણ આપણે રૂપિયાની એટલી બધી જરૂરિયાત છે કે આપણે હુંડી તાત્કાલિક જ વટાવી લઈએ. તો 2 મહિના વહેલી હુંડી વટાવીએ છીએ તો બેંકવાળા શું કરશે? 2 મહિના તમે વહેલા જાઓ છો તો આપી તો દેશે, પણ એક કામ કહે છે કે 2 મહિના તમને રૂપિયા વહેલા આપીએ છીએ પણ અમે તમારી પાસેથી વટાવ કાઢીએ છીએ, તો એ વટાવ આપણા માટે ખર્ચ કહેવાય. એટલે ખર્ચ હોય એટલે ઉધાર આવે, પણ ખર્ચનું નામ બી ફિક્સ જ છે, આડત માલ ખાતે ઉધાર. પણ ખાલી કૌંસમાં લખ્યું છે વટાવ, કારણ કે આવા ઘણા ખર્ચા આવે એટલે કૌંસમાં ખાલી લખી રાખવાનું. એટલે હુંડી વટાવીએ તો રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર. આડત માલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર, કારણ કે વટાવે આપણા માટે ખર્ચ છે. અને તે લેણી હુંડી ખાતે જમા, કારણ કે હુંડી જ્યારે વટાવીશું ને ત્યારે હુંડી જે પેલી આવી હતી તે આપણે પાછી બેંકમાં આપવી પડે, એટલે આ લેણી હુંડી જાય તો લેણી હુંડી ખાતે જમા થઈ જાય. તો આપણા 4 સ્ટેપ થયા. આડતિયાને માલ મોકલવામાં આવે ત્યારે તો આડત માલ ખાતે ઉધાર, તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. માલધણી ખર્ચ ચૂકવે ત્યારે આડત માલ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. આડતિયા તરફથી એડવાન્સ મળે ત્યારે તો રોકડ, બેંક કે લેણી હુંડી ખાતે ઉધાર, તે આડતિયા ખાતે જમા. હુંડી વટાવાય ત્યારે રોકડ ખાતે ઉધાર, આડત માલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. શક્યતઃ જ્યારે હું ફરી રિપીટ કરતો હોય તો તમને કમ્પ્લીટ થઈ ગયું તો મારી સાથે સાથે બોલવાનો પ્રયત્ન કરવાનો. ચલો સ્ટેપ નંબર 5માં જઈએ આપણે. તો સ્ટેપ નંબર 5માં શું કહે છે? કઈ આમ નોંધ આવે છે? આડતિયાનું વેચાણ. એટલે આપણે આડતિયાને માલ વેચવા માટે મોકલ્યો હોય ને, એટલે આડતિયો શું કરે કે માલને પછી જોયા ના કરે, એ પણ એ માલનું વેચાણ કરે, કારણ એને કમિશન લેવાનું છે. તો એ આડતિયા માલનું વેચાણ કરે તો આપણે શું કરવાનું ખબર? આ માલ કોણ વેચવાનો છે? આડતિયો. એટલે આડતિયા ખાતે ઉધાર. અને તે આડત માલ ખાતે જમા. આડતિયો માલ વેચે ને તો આડત માલ ખાતે જમા. સિમ્પલ ભાષામાં તમે કે માલ વેચે તો વેચાણ કે બાજુ લખાય? તો કે જમા બાજુ. આપણે જેવું વેપાર ખાતામાં વેચાણ જમા બાજુ લખતા હતા એવું જ અહીં આગળ આડત માલ ખાતું છે, તો આપણે આડત માલ ખાતે જમા, તો એ વેચાણ કર્યું જમા બાજુ લખી કાઢવાનું. એટલે આડતિયો માલનું વેચાણ કરે તો આડતિયા ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા. અહીં આડતિયો આપણે કર્યા કરીએ છીએ, પણ યાદ રાખવાનું કે જ્યારે દાખલાની શરૂઆત થાય ત્યારે આડતિયાનું નામ આપેલું હશે, તે વખત આડતિયા શબ્દ કાઢીને તેનું તે નામ લખવાનું. સમજે આપણે બબીતાનું ફોર એક્ઝામ્પલ લીધું છે તો આપણે શું લખવું પડે અહીં ખબર છે? બબીતા ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા. આપણે એવું લખવું પડે. અને યાદ રાખવાનું કે આ જેઠાલાલનો ચોપડો માલધણી છે, તો જેઠાલાલના ચોપડે જેઠાલાલનું નામ કદી ના આવે, સામેવાળા એજન્ટનું નામ જ આવે. તો આડતિયો જેટલી વાર આવે એટલી વાર બબીતા લખવાનું. ફોર એક્ઝામ્પલ દાખલામાં જે નામ હોય તે લખવાનું. આપણે 5 સ્ટેપ પૂરા થયા. સ્ટેપ નંબર 6 આડતિયાનો ખર્ચ. એવું બની શકે કે આપણે અહીંયાથી માલ મોકલી દીધો તો આપણે જે મોકલવાનો ખર્ચ હતો તે થઈ ગયો, પણ આડતિયો જ્યારે ત્યાં આગળ માલ છે તે માલને વેચવા માટે ખર્ચ પણ થશે. તો આડતિયો ખર્ચ કરે છે તો એ ખર્ચ કોના વતી? આપણા વતી, કારણ કે આડતિયો ખાલી માત્ર આપણી પાસેથી કમિશન જ લે છે. તો જે ખર્ચ થશે એ આપણો પોતાનો છે, માલધણીનો છે. તો આપણે ટેમ્પરરી એ ખર્ચો આપણા ધંધાનો છે એટલે આપણે ફિક્સ જ છે. ખર્ચ થાય એટલે આડત માલ ખાતે ઉધાર. યાદ જ રાખવાનું, ખર્ચ થાય, ખર્ચ આપણે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે કે ખર્ચ ખાતે ઉધાર, તો આડત માલ ખાતે ઉધાર. આડતિયો જે સમયે જે ખર્ચ કરવાનો છે તે વખત આપણે કૌંસમાં લખી દઈશું દાખલામાં જે આવશે તે, પણ અત્યારે હાલ પૂરતું યાદ રાખવાનું. અને આડતિયો ખર્ચ કરે એવું નહીં, માલધણી ખર્ચ કરે ને તોય આડત માલ ખાતે ઉધાર, આડતિયો ખર્ચ કરે ને તોય આડત માલ ખાતે ઉધાર. તો ફિક્સ જ યાદ રાખવાનું છે. હા, આડતિયો ખર્ચ કરે છે એટલે આડતિયો ખર્ચ ચૂકવે છે, આડતિયો આપનાર છે એટલે આપનાર ખાતે જમા, એટલે તે લખ્યું છે તે આડતિયા ખાતે જમા. એટલે આડત માલ ખાતે ઉધાર, ત્યાં આડતિયા ખાતે જમા. અને આ જ વસ્તુ સમજો, આ સ્ટેપ આગળ એક આપણું જતું રહ્યું. તો ખાલી માલધણી ખર્ચ ચૂક્યો તો તે વખતે આપણે શું કર્યું હતું? તો કે આડત માલ ખાતે ઉધાર તો ઉપર બી કર્યું હતું, પણ નીચે આડતિયાની જગ્યાએ રોકડ ખાતે જમા કરવું પડે, કારણ કે માલધણી પોતે ખર્ચ કરે. માલધણી પોતે ખર્ચ કરે તો જમામાં રોકડ ખાતે જમા આવી જાય, અને આડતિયો ખર્ચ કરે તો આડતિયા ખાતે. જેને ખર્ચ કર્યો છે તેનું નામ લખવાનું આપણે. અને માલધણીનું નામ આપણે નથી લખી શકતા, કારણ કે પોતાના ચોપડામાં પોતાનું નામ ન લખાય,
એટલે આડતિયાનો ખર્ચ આડત માલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. પછી છે આડતિયાનું કમિશન. હવે આડતિયો આપણા માલનું વેચાણ કરી આપે છે, તો આડતિયો આપણા માલનું વેચાણ કરી આપે તો સ્વાભાવિક છે કે આડતિયાને આપણે શું આપવું પડે? કમિશન આપવું પડે. તો કમિશન આપવું પડે તો આપણા ધંધા માટે શું કહેવાય? ખર્ચ. આપણે તો માલધણી, આપણો જ ચોપડો છે, તો આપણા માટે તો ખર્ચ કહેવાનો છે. તો આપણા માટે જો ખર્ચ કહેવાતું હોય તો આપણે શીખ્યા છે ઉપરથી, ગમે તે હોય ખર્ચ ખાતે ઉધાર, પણ ખર્ચનું નામ એ તો ફિક્સ જ છે, શું? આડત માલ. ખર્ચા બધા ઉધાર બાજુ લખાય તો આડત માલ ખાતે ઉધાર. આ કોનો ખર્ચ? કોને આપવાનું છે કમિશન? આડતિયાને. એટલે આડતિયા ખાતે જમા. એટલે અહીંયા આગળ જે બી જો આડતિયાનો ખર્ચ હતો તે બી શું કર્યું હતું? આડત માલ ખાતે ઉધાર, આડતિયા ખાતે જમા. આડતિયાનું કમિશન છે. આડતિયાનો ખર્ચ શબ્દ ભલે લખ્યો છે, આડતિયાનો ખર્ચ શબ્દ છે, પણ આપણા ધંધાનો જ ખર્ચ છે ને, એટલે આપણે આડત માલ ખાતે ઉધાર સ્ટેપ 6માં કર્યું અને આડતિયા ખાતે જમા. કારણ કે આડતિયાને આપણા વતી ખર્ચો કર્યો છે તો આડતિયાને આપણે પૈસા આપવાના છે, એટલે આડતિયા ખાતે જમા. એવી જ રીતના સ્ટેપ 7માં પણ સેમ તમે આડતિયાનું કમિશન. તો આડતિયાને કમિશન આપવાનું છે, આપણા ધંધાનો ખર્ચ છે, એટલે આડત માલ ખાતે ઉધાર તો થવાનું જ છે. અને આપણે કોને આપવાનું છે? તો કે આડતિયાને. એટલે આડતિયા ખાતે શું થશે? જમા થશે. સ્ટેપ 8 છે આડતિયાએ મોકલેલી રકમ. આડતિયો શું કરે? આપણા માલનું વેચાણ કરે. હવે આડતિયો માલનું વેચાણ કરે ને એ રૂપિયા એ પોતે જ રાખી લે તો આપણને તો પ્રોબ્લેમમાં મુકાઈ જઈએ. તો એ શું કરે? જેમ જે માલ વેચાતો જાય એમ રકમ આપણને મોકલ્યા કરે. તો મોકલે તો સેમ આગળ જે આપણે સ્ટેપમાં જોયું હતું કે આડતિયો એડવાન્સ આપે ત્યારે જે આમનોંધ હતી એ બેઠી જ અહીં આગળ લખવાની. એટલે કે આડતિયો એડવાન્સમાં આપે કે આડતિયાએ મોકલેલી રકમ. સેમ જ આવવાનું કે આડતિયો મોકલે 3 રીતે મોકલી શકે. રોકડા મોકલી શકે, બેંક થ્રુ મોકલી શકે, લેણી હુંડી થ્રુ મોકલી શકે. તો રોકડ, બેંક, જો રોકડ કે બેંક ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે બી ઉધાર લખ્યું છે, તે આડતિયા ખાતે જમા. આ રૂપિયા કોણ મોકલે છે? આડતિયો મોકલે છે. એટલે અમુક આમનોંધો તો પાછળથી કોપી જ વાગે છે, એ ધ્યાન રાખવાનું. પછી સ્ટેપ 9. તો જો સ્ટેપ 9 આડત માલનો આખર સ્ટોક ચોપડે લાવવા માટે. હવે બહુ ટેન્શન જેવી આમનોંધો નથી. હવે તો સીધું આ તમારે ખાતા બંધ કરતી વખત પણ આ સેટ થઈ જાય એવી આમનોંધો છે. આડત માલનો આખર સ્ટોક ચોપડે લાવવા માટે. તો એની આમનોંધ છે આડત માલ સ્ટોક ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. તમે દરેક વ્યક્તિ જાણો છો કે સ્ટોક એ આપણી મિલકત કહેવાય. એટલે મિલકત ખાતે શું કહેવાય? ઉધાર. એટલે આડત માલ સ્ટોક ખાતે ઉધાર. પણ તમને એ બી ખબર છે કે વેપાર ખાતામાં સ્ટોક આપણે કે બાજુ લખતા હતા? તો કે જમા બાજુ. એટલે અહીંયા આગળ વેપાર ખાતાની જગ્યાએ આડત માલ ખાતું છે, એટલે આડત માલ ખાતે શું થાય? જમા થઈ જાય. તો ભલે આમનોંધો અત્યારે છે, થોડી તકલીફ પણ લાગે, પણ શરૂઆત થઈ આ તો આમનોંધો આવી ગયા, હવે અમને ચેપ્ટર આવડશે કે નહીં આવડે? દાખલાની શરૂઆત કરીશું, એકદમ સરળતાથી ઇઝી આવડી જશે. પણ આ આમનોંધોને એક વાર, 2 વાર, 3 વાર સાંભળી લેવી અને પછી પાછું એને લખી લેવી અને મોડી કમ્પ્લીટ જ કરવાની સિદ્ધાંતથી. અને દાખલા ગણતી વખતે પછી આ સ્ટેપ આવે તો સીધી આમનોંધ બોલીને સીધી એની ખતવણી કરી શકીએ આપણે. તો સ્ટોક મિલકત કહેવાય, એટલે મિલકત ખાતે ઉધાર તો આડત માલ સ્ટોક ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. આગળ સ્ટેપ 10 છે આડત માલનો નફો. તો આડત માલનો નફો છે, તો હવે આડત માલમાં જે નફો થાય તો આડત માલ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. નફો હંમેશા શું હોય? નફા નુકસાન ખાતે શું હોય? નફો થયો હોય તો નફા ખાતે જમા હોય, તો નફા નુકસાન ખાતે જમા. અહીં આગળ પૂછ્યું નથી, પણ કદાચ હું તમને વધારાનું એક્સ્ટ્રા પૂછી લઉં કે આડત માલનો નફો છે એટલે આડત માલ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. પણ આડત માલની ખોટ હોત તો શું? તો કે આમનોંધને પલટી મરાવી દેવાની. ખોટ હંમેશા ઉધાર હોય, તો નફા નુકસાન ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. તો તમે એવું કરી શકો. અહીં ભલે નથી, કદાચ ખોટ પણ આવી શકે. એવું જરૂરી નથી કે કોઈ માણસ બિઝનેસ કરે તો એમાં નફો જ થા કરે, ખોટ થાય જ ના, એવું તો હોય જ ના શકે. બની શકે કે માણસને ખોટ પણ જાય, તો તેવા સંજોગોમાં આમનોંધ પલટાઈ દેવાની કે નફા નુકસાન ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. નફો થાય તો નફા નુકસાન ખાતે જમા અને ખોટ થાય તો નફા નુકસાન ખાતે ઉધાર. આડત માલને ફેરવ્યા કરવાનું વિરુદ્ધમાં. પછી લાસ્ટ સ્ટેપ આડત પર મોકલેલ માલ ખાતું બંધ કરવા. તો આડત પર મોકલેલ માલ ખાતું બંધ કરી દેવાનું હોય તો આડત પર મોકલેલ માલ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. તો આડત પર મોકલેલ માલ ખાતું વેપાર ખાતે બંધ કરવામાં આવે છે. એટલે આડત પર પહેલી જ તમે આમનોંધમાં તમે આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. જ્યારે માલધણી આડતિયાને માલ વેચવા માટે મોકલે ત્યારે આપણે આમનોંધ કરી હતી કે આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. હવે આડત પર મોકલેલ માલ ખાતે જે જમા હતું તે હવે ખાતું બંધ કરીએ છીએ, એટલે છેલ્લી આમનોંધમાં આડત પર મોકલેલ માલ ખાતે શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું.
અને ખાતું કોના સહારે બંધ કરવાનું? તો કે વેપારના સહારે. તો યાદ રાખવાનું કે આ છેલ્લા જે 9, 10 અને 11 જે આ સ્ટેપ છે ને તે તો ખાતા બંધ કરતી વખત જરૂર પડવાની છે. આમનો તો મોડે કરવી એ જરૂરી નથી, દિમાગમાં ઉતરવી જોઈએ સિદ્ધાંતથી. તો આગળના દરેક સ્ટેપ તમારા દિમાગમાં કમ્પ્લીટલી ઉતર્યા હશે એવી આશા રાખું છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ કે તમે વિડીયો પ્રથમ જોશો, લખશો અને મોઢે કરશો એવી વિશ્વાસ રાખું છું, આશા રાખું છું. ઓકે, થેન્ક યુ.